મિત્રો, માનવ જીવનમાં વાળને સ્વચ્છ રાખવા અને તેની સંભાળ રાખવા માટે આજકાલ દરેક વ્યક્તિ શેમ્પૂનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શેમ્પૂનો ઉપયોગ કરવાની શરૂઆત ક્યાંથી થઈ છે? ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો શેમ્પૂ શબ્દ હિન્દી શબ્દ ચંપુ અથવા ચંપી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે માથાની માલિશ કરવી. મિત્રો, પહેલાના જમાનામાં લોકો કુદરતી જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડનો ઉપયોગ કરીને તેમના વાળ ધોતા હતા. અને તમને સાંભળીને નવાઈ લાગશે કે માથામાં શેમ્પૂ કરવાની આ પરંપરા એ ભારતની શોધ છે, વિદેશની નહીં. મિત્રો, પ્રાચીન કાળથી ભારતીય આયુર્વેદમાં વાળની સંભાળ માટે તેલ માલિશ અને હર્બલ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવતો હતો. શેમ્પૂનો આવિષ્કાર ચોક્કસથી ભારતમાં થયો હતો, પરંતુ તેનું બોટલિંગ એટલે કે પેકેજિંગ વિદેશમાં કરવામાં આવતું હતું. નિષ્ણાંતોના મત મુજબ સૌપ્રથમવાર 1927માં જર્મન શોધક હન્સ શ્વાર્ઝકોફે પ્રવાહી શેમ્પૂની શોધ કરી અને તેનું પેકેજિંગ કરીને બાદમાં બજારમાં વેચવાનું શરૂ કર્યું હતું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.